સમંદરની, બસવારી ઉઘાડી નથી અંતરની. સાંભળ સાંભળ વાત કરું એક ડાપણની. સાંભળ વાત કરું એક ડાપણની, ચાલને દોસ્તી કરી લઈએ દર્પણની, પછી ફરી યાદ નહીં રહેશે કોઈ પણની. ચાલ લઈએ એકાદ સેલ્ફી સમજણની, ચાલ લઈએ એકાદ સેલ્ફી સમજણની. સેલ્ફી સમજણની, સેલ્ફી સમજણની, સેલ્ફી સમજણની. તીર્થંકરોનું યથાર્થ તત્વદર્શન. આગલા એપિસોડમાં આપણે શ્રીધર્મ પ્રભુની દેશનામાં જે 4 કસરની વાત સાંભળેલી તેના ઉપર વધારે ફોડ પાડતા પૂજ્ય ડૉક્ટર નીરુબેન અમીન. જય સચ્ચિદાનંદ. આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક ભેદભાવે નમસ્કાર નમસ્કાર નમસ્કાર. કશાયનું ઉત્પત્તિ કેવી રીતના થાય છે? જડ અને ચેતન બે તત્વ છે આપણી અંદર, જે ઇટરનલ એલિમેન્ટ્સ છે. ઇટરનલ એટલે શાશ્વત દ્રવ્ય છે. એ બંને પાસે પાસે રહેલા છે. નિયમ એવું છે કે 2 એલિમેન્ટ્સ પાસે પાસે આવે તો એના મિક્સચરથી ત્રીસરું ભાષ્યમાન થાય છે. જેમાં તો સોનું ને તાંબુ 2 ભેગા થયા, આમાં નથી સોનું દેખાતું, નથી તાંબુ દેખાતું, શોર્ટ જ, પણ બેના મિક્સચરથી ત્રીસરું જ લાગે છે. એવું આપણી અંદર ત્રીસરું જે ઊભું થયું છે, અહમ ઊભું થયું છે. અહમ એટલે હું પણ, એટલે હું ને હું જેમાં હું સોનું છું ને બદલે તાંબુ છું એવું નથી, પણ બેનું મિક્સચર કે ત્રીસરું જ છે એવું એને ભાસે છે. અને એ હું પદ જે ત્રીસરું ઊભું થયું છે આપણી અંદર, એ અહમ ઊભું થયું છે બેના મિક્સચરથી થર્ડ. એટલે એને બંનેમાં એને બંનેની વસ્તુ કોમ્બિનેશનમાં આવી છે, એને મિશ્ર ચેતન કહ્યું છે. મિશ્રણ એટલે જળનું અને ચેતનનું બેનું મિશ્રણ થયું છે. એટલે જળના ગુણધર્મો, જળની ક્રિયાને મારી છે માને છે, અને આત્માનું જે જ્ઞાન છે, દર્શન છે, આનંદ છે, તે મારું જ છે એવું માને છે. એટલે બંનેનું મિક્સર છે. પછી જે ક્રિયાઓ જળમાં થઈ રહી છે તેને હું કરું છું એવું માને છે. એટલે કરતા થાય છે શું. પછી જ્યાં એને અહમને જ્યાં મીઠું લાગે છે ત્યાં રાગ થાય છે, ને કડવું લાગે છે ત્યાં દ્વેષ થાય છે. રાગમાં માયા અને લોભ, અને દ્વેષમાં ક્રોધ અને માન, આવી રીતના ઊભા થાય છે. આ બધું પરમાણુઓનું જ છે. એ જેવા ભાવે એને તન્માયાકાર થાય છે એવા ભાવે પેલા પરમાણુ ચાર્જ થાય છે. એ ચાર્જ થઈને કલેક્ટ થઈને પોતાની પાસે પડ્યા રહે છે. ક્રોધમાન માયાની બધી ગ્રંથિઓ ઊભી થાય છે. એટલે આના આધારે ચાલ્યા જ કરે અનંત અવતારથી. પછી આ એકવાર આ સેટ થયું તો પછી એનું વિષય સર્કલ ચાલુ જ થઈ જાય. એ ચાર્જ થાય, પાછું ડિસ્ચાર્જ થાય. ડિસ્ચાર્જ થાય ત્યારે દેખાય, રૂપકમાં આવે. પછી જે પરમાણુ રૂપે રહેલો ક્રોધ તે રૂપકમાં આવે ને દેખાય, વ્યક્ત થાય, વાણીથી વ્યક્ત થાય, હાવભાવથી વ્યક્ત થાય. શરીર ધ્રુજવા માંડે, આંખો લાલ લાલ થઈ જાય, આખી બોડી ગરમ ગરમ થઈ જાય જ્યારે હોટ પરમાણુ નીકળે. અને લોભના અને માયાના કોલ્ડ પરમાણુ છે, અને માન અને ક્રોધના હોટ પરમાણુ છે. આ બધું પરમાણુનું સાયન્સ છે. પણ ક્રોધ, માન, માયા, લોભ આ ક્યારેય છૂટે તો કે આત્મજાગૃતિ આવે અને આ લેવલે એને અવેરનેસ ચાલુ થઈ જાય કે હું આત્મા છું અને અનાત્મા છે. ક્રોધમાન માયાલોભ છે એ પહેલાંના ચાર્જ કરે તે અત્યારે એનો ભાગ ભજવી રહ્યા છે. પરમાણુ એનું ડિસ્ચાર્જ થઈ અને એનો વિસ્ફોટ થઈને ખાલી થઈ રહ્યા છે. હું એમાં છું જ નહીં. હવે ચાર્જ થયેલું ત્યારે અજ્ઞાન દશામાં થયેલું, હવે ડિસ્ચાર્જ વખતે આ સમજણ રહે તો ક્રોધમાન માયાલોભ ખરતા જાય અને આત્મભાવ વ્યક્ત થતો જાય, આત્મા પ્રકાશમાં આવતો જાય. એમ જેમ જેમ વધારે ને વધારે વ્યક્ત થતો જાય તેમ તેમ એના ગુણસ્થાનક આગળ ને આગળ વધતા જાય છે. પહેલાં ત્રણ ગુણસ્થાનકો છે તીર્થંકરો, એમાં સરસ 14 ગુણસ્થાનકની વાતો છે. એમાં કશાય અને ગુણસ્થાનકનું કોરિલેશનમાં આવે છે. પહેલાં 3 ગુણસ્થાનકોમાં મોક્ષને માટે કોઈ કામની વસ્તુ નથી આવતી. પહેલું છે તો મિથ્યાત્વ, બીજું મિશ્ર મૌની, અને બીજું શ્વાસવદન, અને ત્રીસરું મિશ્ર મૌની. આ 3 ગુણસ્થાનક છે. આ ગુણસ્થાનક એવા છે કે જ્યારે મિથ્યાત્વનું એટલે શું કે એને છે તો હજુ અજ્ઞાન દશા ગઈ નથી, કંઈ જ ખબર નથી.
માત્ર એટલું એને ખ્યાલ છે કે વિતરાગો તીર્થંકરો મોક્ષને પામવાના માર્ગમાં છે, પામી ગયા છે, અને મને મારા માટે એ જ કામના છે. મારે જો મોક્ષે જવું હોય તો વિતરાગને ભજવા પડશે. એવી જ એને જરાક સમજણ ઊભી થાય તો એને મિથ્યાત્વ ગુણસ્થાનકમાં આવ્યો કહેવાય. એટલી જો સમજણ ના આવે તો મિથ્યાત્વમાં ના આવ્યો કહેવાય, અજ્ઞ કહેવાય. અજ્ઞ, કમ્પ્લીટ અંધારું ઘોર. આ તો કંઈક પ્રકાશ થયો ત્યારે પહેલું ગુણસ્થાનક મળ્યું છે. પહેલું એ તો ગુણસ્થાનક છે, ભલે મિથ્યાત્વ હોય પણ કંઈ સ્થાનમાં આવ્યો એ તો સ્થાને નથી. પછી બીજું અને ત્રીજું આમ ચડતા ક્રમે નથી આવતું પણ પડતા ક્રમે આવે છે. પહેલાંમાંથી સીધો ચોથામાં જાય છે અને ત્યારે સંકિત થાય છે. ત્યારે ચોથામાં ક્રોધ, માન, માયા, લોભ જે અનંતાનુબંધી છે એ ચોકડી ખલાસ થાય છે. અનંતાનુબંધી કશાય જાય છે. એટલે કેવી રીતના કે આજે અનંતાનુબંધી કશાય કોને કહ્યો તો કે એવો એને દાખલા તરીકે ક્રોધ આવે, બાપને દીકરા ઉપર એટલો બધો ક્રોધ આવે, પૈસાની બાબતમાં, મિલકતની બાબતમાં બહુ મોટેથી ઘાંટાઘાંટી પડીને બોલાબોલી ચાલી થાય. અને બાપ છે તો ગુસ્સામાં છોકરાને કહે, જ્યાં હું તારું મોડું નહીં જવું, તું મારાથી દૂર થઈ જા, મારે ઘેર ના આવીશ. એવું જો એને થઈ જાય તો ભયંકર ક્રોધ કહેવાય. એ અનંત અવતારના બંધ પાડી દે. કેટલા અવતાર, અનંત અવતાર રખડવું પડે, ભાન નથી પહોંચતું કે આનું મને ફળ શું આપશે. અજ્ઞાન દશામાં આ જ બધા કરતા આવ્યા છે, અનંતાનુબંધી જ કરતા આવ્યા છે, તે આગળ ગયા નથી. એટલે કેટલા આખી જિંદગી પછી બોલે નહીં. હા, એવું વાક્ય બોલે કે સામાન્ય મન તૂટી જાય અને પોતાનું તૂટી જાય અને ક્યારેય પાછા ભેગા ના થાય. એ તૂટ્યું એટલે પછી સંધાય જ નહીં આખી જિંદગી. એને અનંતાનુબંધી ક્રોધ કહેવાય છે. અને હવે આમાંથી જો પોતાને અંદર પાછો વળે, ખોટું થયું, પશ્ચાતાપ થાય, પ્રતિક્રમણ કરે, પ્રત્યાખ્યાન કરે, તો અનંતાનુબંધીની ચોકડી, અનંતાનુબંધીમાંથી જરાક એ હલકું થાય છે અને એ અપ્રત્યાખ્યાનીમાં આવે છે. શું પણ એ કેવું કે વરસની અંદર એને આ થઈ જવું જોઈએ તો જ આ પ્રત્યાખ્યાનીમાં આવ્યો. વરસની ઉપર જો જતું રહ્યું તો એ છે તો અનંતાનુબંધી બાંધી જ દે, પછી પાછો વળવો મુશ્કેલ છે. એક વર્ષની અંદર જો પાછો વળી ગયો, એને પશ્ચાતાપ થઈને ભૂલ છે, પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કર્યું, તો એ પછી છે તો અનંતાનુબંધીમાંથી બચી જાય છે. પ્રતિક્રમણને પ્રત્યાખ્યાન કરે તો, એને ના કરે તો પછી અનંતાનુબંધ. એટલે વર્ષની અંદર કરી નાખે તો અપ્રત્યાખ્યાની. અને 15 દાડામાં જતો રહે, 15 દાડામાં જે પાછો વળે ને તો એ પ્રત્યાખ્યાની કહેવાય છે. જલ્દી પાર ઉકેલાઈ ગયો. શું? અને સંજલન એટલે એક સમય ઊભો થાય, એક સમય ટકે અને ત્રીજી સમયે છે તો ખલાસ થઈ જાય. એ સંજલન છે. એ આ 4 પ્રકારના કશાયનું ચોકડીઓ છે. એમાં અને સરસ દાખલો છે શાસ્ત્રમાં છે, દાદાએ બહુ સરસ એલિબોરેટ કર્યા છે કે દાખલા તરીકે તમારો જે એક છે તો ક્રોધ થયો એને તો એ ક્રોધ એટલો બધો ભારે હોય, એનો કેવો ભારે હોય. દાખલા તરીકે આ મોટો પહાડ હોય અને એની વચ્ચે તિરાડ પડી જાય, ફૂટ કે 2 ફૂટની, તો ગમે તે થાય તો એ કે સંધાય ના સંધાય, એ સંધાય જ નહીં. અને એ ગમે તે કરે ને તો આખું અનંત અવતાર સુધી ના સંધાય. એને અનંતાનુબંધી કહ્યું છે. પછી અપ્રત્યાખ્યાનીમાં જાણે આપણે ખેતર હોય એમાં છે તો તાપ તડકામાં બધી તિરાડો પડી ગઈ હોય છે ને, આ દુષ્કાળમાં નથી બધા ખેતરો બધા કેવા થઈ જાય છે, આટલી ફાટ પડી જાય. પણ એ છે તો વરસાદ પડે, આ પડે, તે પડે, તો પાછું પાણી પડે તો એ સંધાઈ જાય, એકાકાર થઈ જાય, તિરાડ ના રહે. એ માટીમાં પડેલી તિરાડ એને અપ્રત્યાખ્યાની કહ્યું છે. અને પ્રત્યાખ્યાની એટલે તમારે રેતીમાં હોય ને, રેતીમાં જરાક ગાડું ચાલે તો કેવું વચ્ચે તિરાડ પડી જાય, બે રેતી વચ્ચે, પણ પાછું એ થોડી વારમાં જ એ પવનનો ઝોકો આવે કે તરત બધું સરખું થઈ જાય, પૂરાઈ જાય, એટલે આ બધું ઉડી જાય. બધું એટલું ભેદ પડેલી તિરાડ ના રહે,
તરત ઉડી જાય. એને છે તો પ્રત્યાખ્યાની કહ્યું છે. અને સંજલનમાં કેવું હોય કે પાણીમાં લીસોટો પડે ને, આપણે પાણીમાં લીસોટો પાડતા જઈએ તો શું થાય, કેટલી વાર ટકે એ છે તો એક બાજુ આપણે પાડતા જઈએ અને બીજી બાજુ ભૂસાતું જાય, એટલે ટકે જ નહીં. એને સંજલન કહ્યું છે. સંજલન કશાય એને કયા છે. એટલે આવી રીતના એની છે તો ગાઢ હોય છે. આમાં ભયંકર અવઘાડ હોય છે. અનંતાનુબંધીમાં તો જાણે આમ શિંગડા હોય ને, શિંગડાનો દાખલો છે દાદાએ સરસ આપ્યો છે. શિંગડા કેવા હોય, જરાય વાળીએ તો વળે જ નહીં. ગાયના અને ભેંસના શિંગડા કેવા હોય, વળે જ નહીં. એવા અનંતાનુબંધી કશાય હોય. પછી રબર હોય ને, રબર સોલિડ રબર પણ દબાવે તો પોચું થાય, એ અપ્રત્યાખ્યાની. અને પછી રબરની દોરી હોય ને તો વીંટે તો વીંટા એટલી સોફ્ટ હોય, એ પ્રત્યાખ્યાની. અને સંજલન એટલે રૂ જેવું, એકદમ પોચું પોચું, એ રૂ જેવું, એ સંજલન કહેવાય. એટલે બહુ લાંબુ ટકે જ નહીં. આવી રીતના ચાર ચોકડી, ચાર પ્રકારના અનંતાનુબંધી, ક્રોધમાન માયાલોભ, પછી અપ્રત્યાખ્યાની ક્રોધમાન માયાલોભ, પ્રત્યાખ્યાની ક્રોધમાન માયાલોભ અને સંજલન ક્રોધમાન માયાલોભ, એટલે 4 × 4 16 પ્રકારના કશાય કહેવાય છે. શું એટલે અપ્રત્યાખ્યાની એટલે 5મું ગુણસ્થાનક આવે છે. એટલે પૂર્વે પ્રત્યાખ્યાન કર્યા નથી, થયા નથી, અને તે કરવાની શરૂઆત થાય એટલે ત્યાંથી છે તો એક ગુણસ્થાનક પોતે શ્રેણીઓ આગળ વધતો જ જાય છે. શું અને આગળ વધતા હતા પછી 6ઠ્ઠા ગુણસ્થાનકમાં છે ત્યારે પ્રત્યાખ્યાની આવે છે. પ્રત્યાખ્યાનાવરણ તૂટી ગયા છે. 5મામાં અપ્રત્યાખ્યાનાવરણ તૂટ્યા હોય છે. 6ઠ્ઠામાં પ્રત્યાખ્યાનાવરણ તૂટ્યા હોય છે. એટલે સર્વવીરતી હોય છે. 6ઠ્ઠું ગુણસ્થાનક સર્વવીરતીનું છે. 5મું ગુણસ્થાનક દેશવીરતીનું છે. એ સંકિતના પ્રકાર છે. 4થાથી સંકિત શરૂ થાય છે, સમ્યક દર્શન ચાલુ થાય છે. પ્રત્યાખ્યાન એટલે પ્રત્યાખ્યાનાવરણ કશા એટલે પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરીએ તોય પણ પેલું આવ્યા કરે, શું દોષ થયા કરે. હજુ પ્રત્યાખ્યાન કર્યા છતાંય આવરણ રહ્યા છે. તો કે કેટલા બધા પડ હોય, ધારો એક દોષ એવા હોય કે એને કંઈક લાખ પડ હોય, જેમ ડુંગળીના પડ હોય ને, કાંદાના પડ હોય ને, એવા લાખ પડ હોય. એટલે પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરે તોય પણ હજુ પેલા પડ રહ્યા હોય, એટલે ફરી એ દોષ થયા કરે. પણ એક પ્રત્યાખ્યાન પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરતો જાય તેમ તેમ એટલા તો પડ જતા જ જાય અને હલકો થાય. શું જેમ સાબુથી ધોઈએ ને પણ સાબુનો મેલ રહેતો જાય, તેમ આ પ્રતિક્રમણ કરે પણ તોય હજુ પેલા પડ જતા જ નથી. એટલે પ્રત્યાખ્યાન પ્રતિક્રમણ કર્યા છે ત્યાં પ્રત્યાખ્યાનાવરણ દોષને લીધે એનો દોષ ફરી થાય છે જ. એટલે પ્રતિક્રમણ કર્યું છે પણ આમ વ્યવસ્થિત પદ્ધતિસર એક્ઝેક્ટનેસમાં નથી થયું. બાધે બાર એમ જાથું પ્રતિક્રમણ થઈ ગયું છે. પછી એક પળનું એક્ઝેક્ટ કરતાં જાય. જેટલી વાર દોષ થાય, જેટલા પ્રકાર એ દોષનું આનું એક દોષ થયો ત્યારે ક્રોધ થયો, પણ ક્રોધ પાછળ કેટલું બધું હોય છે, કેટલા બધા કારણો હોય છે. બધા કારણો એને કાઢતો જાય, જ્ઞાનથી જોતો જાય ત્યારે એ છે તો એનું પ્રત્યાખ્યાનાવરણ જાય છે. It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankul, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327 010101.